ચાલો ગાઈસ જઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30થી અને અત્યારે હું છું અમારા વાડીમાં, એટલે કે મારા નાના ગાર્ડનમાં છું. તો અત્યારે આ બધા ફૂલ છે ને સુકાઈ જાય છે. વિચારું છું કે બધા ઉખેડી નાખું અને એકવાર પાણી નાખું ને તો ફૂલ પાછા તાજા થઈ જાય છે. અને ઉખાડી નાખીશ તો મને ઉનાળામાં ફૂલ ક્યાં મળવાના છે. આમ તો જાસૂદના, ટગરીના બહુ બધા ફૂલ આવે છે. થોડાક આ પાછળ રોપ્યા હતા ને એ રોપ છે, તો આખું સાફ કરી દઉં એવું વિચારું છું હું. પણ પછી ફૂલ જોઈને ઉખાડવાની ઈચ્છા જ નહીં થતી. તો આ બાજુ છે ને તમને બતાવું. જો મોગરાની મેં ડાળકી રોપી હતી, તો મસ્ત જો એના પાંદડા ફૂટી ગયા છે નવા નવા, અને ફૂલ પણ આવે છે. તો 2-3 ફૂલ આવી ગયા છે અને 2 કળીઓ દેખાય છે. જો તો 2 ફૂલમાંથી 1 ફૂલને માતાજીને ચડાવીશું. અને આ છે રીંગણ. જુઓ, તો થોડું થોડું આપણે ઘરે રોપી મૂકીએ ને તો પછી ઘરની શાકભાજી કામ લાગે. અને ગુલાબની કેટલી બધી કળીઓ આવી છે. જ્યાં જ્યાં ગુલાબની નવી ડાળકીઓ થઈ ને ત્યાં ત્યાં આખો ગુચ્છો લાગે છે. આમાંથી મેં છે ને ગઈકાલે 1 ફૂલ તોડ્યું હતું અને એના આગલા દિવસે 1 તોડ્યું હતું. અને મારા એલોવેરા બતાવું, એટલા મસ્ત ગ્રોથ કરે છે ને. જો કેટલા મસ્ત થયા છે ને. જો મને છે ને કાપવાની ઈચ્છા જ નહીં થતી. હું બીજું તો નહીં વાપરતી, પણ હું તેલ બનાવું ને તેમાં વાપરું છું. પણ એમની તાજગી જોઈને છે ને મને એક પણ એનું એ કાપવા નહીં થતું. તો એને આવી રીતે શોપીસમાં જ રાખે છે. કેમ કે બીજા છે એટલે એમાંથી તોડી લઉં છું. એટલા મસ્ત મસ્ત. અને આ એલોવેરા છે ને કુંડામાં હતા ને એકદમ કરમાઈ ગયા હતા, પણ મેં અહીંયા રોપીને થોડી કાળજી રાખી. કાળજી એટલે કે પાણી જ નાખવાનું હોય છે, એ પણ બહુ નહીં નાખવાનું આવતું. પણ એટલા મસ્ત થયા છે ને. જો તો ઝાડવા જોઈને તો હું બહુ ખુશ થઈ જાઉં. તો આજે પિંકીબેન ને એ લોકો આવવાના છે, જીજુ, હર્ષિલ બધા. તો અત્યારે મેં તુવેર ચડાવી છે બફાવા માટે. બાકડા બનાવું છું. તો બાકડા છે ને છોકરા પણ ખાઈ લે છે અને મોટા પણ ખાઈ લે છે, એટલે હું બનાવું છું. ઠીક છે, અત્યારે બફાય તેટલી વાર હવે વઘાર માટે મસાલો તૈયાર કરું. અને પિંકીબેન એટલા માટે આવવાના છે કે મને પાપડી બનાવી આપવા આવવાના છે. હું પણ શીખી જાય, મને નહીં આવડતું. આમ તો યુટ્યુબમાં દેખી શીખી જ જવાય, પણ પિંકીબેન નાઇટ કરી આવ્યા છે ને આજે મને બનાવી આપવાના છે. તો સાથે સાથે હું જોઈને શીખી જઈશ અને થોડું બનાવી પણ લઈશ. પછી બીજી વાર પિંકીબેનને બોલાવવા ના પડે મારે, એટલા માટે. તો હવે ફટાફટ જમવાનું બનાવું. હજુ પોતું મારવાનું બાકી છે. તો આસ્તા મેં રિક્ષા નહીં, આંગણવાડી ગયા તો તેટલી વાર હું જલ્દી ઘરનું કામ કરી દઉં. રોઝમેરી જો મેં આખો દિવસ સામને જ જોયા કરું. હા કે હા, ફૂલ મસ્ત થાય ને એટલે ખુશી મળે મને. જો ચાલો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે. પિંકીબેન લોકો પણ આવી ગયા છે. તો આજે રેખાબેન હો આવવાના છે, તો બધા થઈને પછી બનાવીશું. મને નથી ખબર રેખાબેન આવવાના છે, પણ આવે છે એવું કીધું. તો હવે જમીને પછી બધું કરીએ.
દીદી કન્નવા ખરેખર કમ્પ્લીટ કરે દો પણ કામ ના કરે પાવડર નીકળાય દબા તાપ લાગી સાંજે ગાઈસ જો ચકલી બની ગઈ છે તો કામ મૂકી આ બાજુ અમારી ચિલ્લર નીચેથી લઈ આવ ને ગોળી બનાવ કાપવા તો દે પછી એક પીસ જોઈએ આંગળી લઈ લે કચ્ચા આ તો કેટલું મોટું મોટું આવે ને લે એલી ના એ ખાતે મારી ચિલ્લર પાર્ટી એકદમ મોડું લાગે છે બગડી નો હતા તો ચાલો ભાઈ સાંજના 5 વાગી ગયા છે અને ઉપર જોઈએ આમ કે વાંદરા ભાઈ ખાય તો થઈ ગયા તો પિંકી બેન ને બધા ગયા છે તાર થોડી પાડે તો વાંદરા ભાઈ હજુ આંબલી પર નહીં આવ્યા એવું લાગે છે હજુ તો ગીલી જ છે તો અત્યારે મારે છે ને રસ પૂરી બનાવવાની છે રસ તો પપ્પા લઈ આવ્યા છે પૂરી બનાવવાની છે શું ક્યાં હતી તો લોટ મેં તૈયાર કરી દીધો છે હવે વણવાની છે હે તો ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે પણ એકવાર દરવાજા ને બધું થઈ જાય ને પછી હું બધું બતાવીશ ચાલ બેટા પૂરી બનાવવા જઈએ હા પૂરી બનાવવા જઈએ તો રેખાબેન ચાલ્યા है कौन है कापता इधर है मामी इधर है डॉगी को देखती है बाय गाइस सांजना 5 વાગી ગયા છે અને વ્લોગ ગઈકાલનું ચાલે છે તો ગઈકાલે મેં કન્ટિન્યુ નહીં કર્યો તો અત્યારે જો 4:45 થયા છે તો અત્યારે હું રેડી થઈ ગઈ છું મારા પિયર જવા માટે તો અત્યારે હું પિયર જાઉં છું મારા હસબન્ડ જોડે અને મારી આસ્તુ પણ તૈયાર થઈ ગયા હતા ને માતાજી બોલો ખાલી કપડાં પહેરા એને માથું ઉડાવવાનું બાકી છે અને અમે ચાલ્યા મામાના ઘરે વેકેશન કરવા હે કેમ